નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત કલા અસાઇનમેન્ટ સોલ્યુશનના પેપર સોલ્યુશનમાં આપણે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે પ્રશ્નપત્ર 2 નો વિભાગ A, B અને C જોઈ ગયા છીએ. આજે આપણે આ વિડીયોમાં વિભાગ D જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખી સાબિત કરો. મેં અહીંયા તમને સીધી સાબિતી બરાબર છે આપણે લખેલી જ છે. હું તમને સીધો પ્રમેય સમજાવી દઉં, કારણ કે જો હું આખો પ્રમેય લખી અને સમજાવવા જાઉં તો 15 થી 20 મિનિટ એક ખાલી પ્રમેયમાં થઈ જાય તો વિડીયો ઘણો જ લાંબો થઈ જાય. એના માટે મેં અહીંયા લખેલું છે. સૌપ્રથમ આ પ્રમેયમાં તમારે શું કરવાનું છે તો કે પક્ષ બરાબર, અહીંયા ધ્યાન રાખજો, ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા, બાકીની બે બાજુ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. તમે આ ત્રિકોણ દોર નાખ્યું છે બરાબર છે, અહીંયા તમે ત્રિકોણ માનો કે દોરેલું છે. પછી તમને શું કીધું છે તો કે AB સમાંતર, એટલે AB ને સમાંતર બીજી રેખા કઈ છે તો AB અને CD અનુક્રમે D અને E આ બે બિંદુમાં છેદે છે. હવે તમારે સાબિત એવું કરવાનું છે AD એટલે કે આ ભાગ અને DB આ ભાગ, AE આ ભાગ અને EC આ ભાગનો ગુણોત્તર સમાન હોય. સૌપ્રથમ તમે અહીંયા શું કરી શકો તો કે BE, ખાસ જોજો B અને E, તો કે આ ભાગ છે E અને CD એટલે કે આ ભાગ છે એ દોરો. પછી DM લંબ AC, DM ખાસ નિરાતે જોજો, D અને M લંબ કોણ છે તો આ લંબ એટલે અહીંયા 90 નો ખૂણો થતો હોય. એ જ રીતે EN લંબ એટલે આ EN લંબ શું થાય તો કે AB આખું થાય છે દોરો, એટલે આપણે દોર નાખ્યો એટલે અહીંયા 90 નો ખૂણો થાય, અહીંયા 90 નો ખૂણો થાય. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ ADE. ત્રિકોણ ખાસ જોજો A બરાબર, ખાસ જોવાનું છે, પછી લખવાનું D અને E, ADE 1/2 બરાબર છે, પાયો ગુણ્યા વેધ. આપણે ખાસ જોવાનું છે ત્રિકોણ AD અને E, AD અને E 1/2 પાયો એટલે આપણો આ થશે બરાબર AD અને વેધ તમારો આ થશે EN. એ જ રીતે બીજું ત્રિકોણ જોવાનું છે, ખાસ જોજો B બરાબર છે, D અને E આ ત્રિકોણ જોવાનું છે. એમાં પણ 1/2 પાયો કયો થશે તો કે BD અને વેધ કયો થાય એ જ પાયા ઉપર આવેલો હોય એ એટલે EN. એ જ રીતે હવે નીચેનું ત્રિકોણ જોવાનું છે ADE, જો A, D અને E બરાબર છે. પાછું જોવાનું છે, એમાં પણ 1/2 પાયો એનો શું થાય છોકરાઓ, અહીંયા ધ્યાન રાખજો, AD અને E, AD અને E 1/2 પાયો તમારો શું થશે EN. હવે આપણે આ લેવાનું છે અને વેધ તમારો શું થશે તો કે DM, આ તમારો વેધ થાય. એ જ રીતે DCB, ખાસ જો D, B અને C બરાબર, આ ત્રિકોણ તમારે જોવાનું છે. આ ત્રિકોણ એનો પણ પાયો શું થશે તો કે આપણે અહીંયા જોઈ શકીએ EC થાય, એનો વેધ શું થાય તો આ DM થાય બરાબર છે. હવે તમારે ખાસ ADE, ખાસ જો ADE અને BD સરખાવશો, આ બેને સરખાવવાના છે ઉપર અને આ બેને સરખાવવાના છે, એટલે આ 1/2 વયો જાય, આ EN વયો જાય તો વધે શું AD/BD. હાલો અહીંયા પણ આ બે વયો જાય બરાબર છે, આ બે વયો જાય તો વધે શું AE/EC, સમીકરણ નંબર 2. હવે ત્રિકોણ BDE, ખાસ જોજો BD અને E, ત્રિકોણ BD અને E અને ત્રિકોણ DEC એ એક જ પાયા બરાબર, પાયો કયો છે DE પર આવેલા છે અને BC સમાંતર D ની જોડ આવેલ ત્રિકોણ છે. માટે આ બે ત્રિકોણ કેવા હોય, સરખા હોય. માટે 1, 2 અને 3 પરથી કહી શકાય કે આ ગુણોત્તર સરખો હોય. તમને પ્રમેય સરખો વ્યવસ્થિત સમજવો હોય તો આપણે આપણી ચેનલ ઉપર વ્યવસ્થિત આખા પ્રમેયનો વિડીયો ટૂંક જ સમયમાં મૂકવાના છે, અહીંયાથી સમજી શકો. અહીંયા અરે પેપર સોલ્યુશનને ધ્યાનમાં રાખી અને આપણે કરાવતો હોવાથી અહીંયા મેં તમને સીધો સમજાવેલો છે બરાબર. એના પછી આપણે 48 નંબરનો દાખલો 1 બરાબર છે, 6 મીટર ઊંચા શિરોલંબ વાંસ. ચાલો 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ બરાબર છે. વાંસને જમીન પર પડતો પડછાયો, હાલો જમીન પર પડતો પડછાયો બરાબર 4 મીટર છે, એટલે આ રીતે આકૃતિ થાય. આ આપણો વાંસ બરાબર છે, આ આપણો પડછાયો. એ નામ આપી દો ABC. આ વાંસ છે એ 6 મીટર છે, આ પડછાયો 4 મીટર છે. ચાલો એ જ વખતે એક મિનારો, એટલે ચાલો મિનારો બરાબર છે, આ મિનારો બરાબર છે, ખાસ તે જ વખતે એક મિનારો, એટલે મિનારો, આ મિનારાના પડછાયો કેટલો છે 28 મીટર પડછાયો. આ મિનારો આ જે દોરી નાખો તો આ તમારે શું શોધવાનું, મિનારાની ઊંચાઈ આ શોધવાનું છે
બરાબર, આ આપણે અહીંયા જોવાનું છે. ચાલો હવે શું કરશો, એ 6 મીટર ઊંચાઈ શિરોલંબ વાસ્પ પર જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે મિનારાનો પડછાયો 28 મીટર લાંબો હોય તો મિનારો શોધો. સૌ પ્રથમ અહીંયા ધ્યાન આપો, અહીંયા બે ત્રિકોણ આપણે થાય છે, ત્રિકોણ ABC. બરાબર છે, અહીંયા ધ્યાન રાખજો, આપણે બે ત્રિકોણ થાય છે, પણ એની પહેલા આપણે થોડુંક લખવાનું છે, લખી લઈએ પછી આ વસ્તુ જોઈએ. ચાલો અહીંયા લખશું શું, તો અહીંયા લખશું AB એ વાસ છે, વાસ છે, જેની ઊંચાઈ જાય 6 મીટર કીધી છે, શું છે, મીટર છે. ચાલો પછી BC એ વાસનો પડછાયો છે, વાસનો પડછાયો છે, જેની ઊંચાઈ કેટલી છે, તો કે 4 મીટર છે, 4 મીટર છે. હાલો પછી ત્રીજું જુઓ, અહીંયા શું આવશે, તો કે અહીંયા બરાબર P Q અને R. તો અહીંયા લખી શકશો કે PQ એ મિનારો છે, અને લખશો QR એ મિનારાનો પડછાયો છે, મિનારાનો પડછાયો છે, જેની લંબાઈ કેટલી છે, તો કે 28 મીટર છે. કેટલી છે, તો કે 28 મીટર છે. ચાલો હવે આ બે કેવા થયા, કાટકોણ થાય, તો બે સરખા થાય. બરાબર છે, અહીંયા તમે લખી શકશો છોકરાઓ. તો આપણે લખશું ત્રિકોણ ABC બરાબર, અને ત્રિકોણ PQR. બરાબર, અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે, અહીંયા ખૂણો B બરાબર ખૂણો Q બરાબર છે, કાટકોણ. બરાબર, આ બે જેવા છે, કાટકોણ છે. હવે યાદ રાખજો, આ મિનારો અને આ બેનો સમય કેવો છે, એક છેલ્લા ખૂણા કેટલા બનતા હોય, તો કે જમીન સાથે ખૂણો હંમેશા સરખો બનતો હોય, એટલે ખૂણો C બરાબર ખૂણો R. બરાબર, ખૂણો C બરાબર ખૂણો R. માટે અહીંયા લખી શકો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. કઈ બાજુ, ખુખુની શરત મુજબ. અને જો બે ત્રિકોણ એકરૂપ હોય તો બધું સરખું હોય. AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. ચાલો AB છે, AB આપણે આપ્યો છે કેટલો છે, 6. PQ આપણે શોધવાનો છે, BC આપણે આપ્યો છે કેટલો છે, 4. QR આપણે આપ્યો છે કેટલો છે, તો કે 28. બરાબર, ચાલો PQ ને અહીંયા કરતા બનાવશો એટલે 6 ગુણ્યા 28. અહીંયા 4 છેદમાં આવી જાય એટલે P અને Q. હાલો 7 ચોક 28, તો PQ બરાબર કેટલા આવશે, તો 6 સત્તા 42 મીટર. બરાબર, તો અહીંયા આપણે લખી શકશું છોકરાઓ, શું લખી શકશું, તો કે મિનારાની ઊંચાઈ 42 મીટર છે. શું લખી શકાય, તો કે મિનારાની ઊંચાઈ 42 મીટર છે. અહીંયા છોકરાઓ ખાસ ધ્યાન રાખજો, અહીંયા C અને R એટલા માટે સરખા થાય છે કે બે એક જ સમયે બરાબર પડછાયો ખૂણો બનાવે છે. બરાબર, એટલા માટે ગમે એટલી ઊંચાઈ હોય પણ બનતો ખૂણો હંમેશા સમાન હોય. એટલા માટે તો આ રીતે તમે 48 નંબરનો દાખલો લખી શકો છો. 49 નંબરનો દાખલો ખાસ જોજો. 30 ગુણની પરીક્ષામાં બરાબર છે, આર્યાએ મેળવેલા ગુણ કરતા જો 10 ગુણ વધારે મેળવેલા હોત તો નવા ગુણના 9 ગણા એ તેમણે મેળવેલા ગુણના વર્ગ જેટલા થાય. અહીં ધારો કે આર્યાએ પરીક્ષામાં x ગુણ મેળવ્યા છે, લખી લ્યો પહેલા એક. ધારો કે આર્યાએ પરીક્ષામાં કેટલા ગુણ, તો કે x ગુણ. આનો 10 ગુણ વધારે. બરાબર છે, તો આપણે 10 ગુણ વધારે તો કેટલા આવે, x + 10.
બરાબર છે. આ નવા ગુણ, હવે શું કીધું 10 ગુણ વધારે મળ્યો હતો નવા ગુણના, એટલે નવા ગુણ x પ્લસ 10 નવા ગુણના કેટલા થાત? તો કે 9 ગણા થાત, એટલે 9 બરાબર x પ્લસ 10 9 ગણા થાત. નવા ગુણના કેટલા થાય? નવા ગુણના બરાબર યાદ રાખજો, નવા ગુણના 9 ગણા નવા ગુણના બરાબર 9 ગણા લખ નાખ્યું, નવા ગુણના 9 ગણા થાય. તો મેળવેલા ગુણના વર્ગ જેટલો, તો મેળવેલા ગુણ કેટલા છે? x નો વર્ગ એ સરખા થાય, સરખાઓ 10 ચાલો 9x પ્લસ 90 બરાબર x નો વર્ગ. ચાલો સામે લઈ જાવ, x નો વર્ગ માઇનસ 9x માઇનસ 90 બરાબર 0. ચાલો આ 90 ના એવા છોકરાઓ ભાગ પાડવાના છે. ઉપરની માહિતીની આધારે દ્વિઘાત સમીકરણ સોલ્વ. આ તમારો પહેલો દાખલાનો જવાબ આવી ગયો. કયા દાખલાનો? પહેલા દાખલાનો જવાબ આવી ગયો. તમને જો હજી એકવાર ના સમજાણું તો પાછું કે ભાઈ 30 ગુણની પરીક્ષા છે એને આપણે ભૂલી જાવ. ધારો કે આર્યએ પરીક્ષામાં મેળવેલા ગુણ x છે, 10 ગુણ વધારે મેળવે તો 10x થાય. તો આ નવા ગુણ થયા 10x, નવા ગુણના 9 ગણા નવા ગુણ છે બરાબર છે. એક કેટલા થાય? 9 ગણા 9x 10. હવે મેળવેલા ગુણનો વર્ગ એટલે x નો વર્ગ બે સરખા થાય, એટલે સમીકરણ કર્યું, એટલે આ તમારો પહેલો પ્રશ્ન મળી ગયો. હવે આચીએ કેટલા ગુણ મેળવ્યા છે એ શોધવાનું છે. આપણે એના મેળવેલા ગુણ શોધવાના છે, આના ભાગ પાડવાના છે. બીજું કાંઈ કરવાનું છે? x વર્ગ બરાબર 9x માઇનસ 90 બરાબર 0. 90 ના એવા બે ભાગ પાડો કે 9 આવે તો કે 15 6 90 થાય. કેટલા થાય? તો કે 15 6 90 થાય. 15 માંથી 6 જાય તો 90. માઇનસ છે એટલે અલગ અલગ નિશાન, માઇનસ અને આ પ્લસ. ચાલો કિંમત મુકાવો, x નો વર્ગ માઇનસ 15x પ્લસ 6x માઇનસ 90 બરાબર 0. ચાલો આ બેની જોડી બનાવો, આ બેની જોડી. આમાંથી x કોમન નીકળે, x માઇનસ 15. આમાંથી 6 કોમન નીકળે તો x માઇનસ 15 બરાબર 0. ચાલો x પ્લસ 6 અને x માઇનસ 15 બરાબર 0. અલગ અલગ 0 આપી દો. x પ્લસ 6 બરાબર 0 અને x માઇનસ 15 બરાબર 0. x બરાબર માઇનસ 6 અને x બરાબર 15. તો પરીક્ષામાં માઇનસ ગુણ મળેલા ન હોય એટલે 15 ગુણ આવે તો અહીંયા એને આર્યાએ કેવું છે? આચીએ કેટલા ગુણ મેળવ્યા છે તો અહીંયા આર્યા હશે, આર્યાએ કેટલા ગુણ મેળવ્યા હશે એ શોધવાના છે. તો આર્યાએ એ લખી શકાય 15 ગુણ મેળવ્યા હશે. હાલો હજી એકવાર ન સમજાણું તો પાછું છોકરાઓ કહું છું કે આર્યાએ પરીક્ષામાં x ગુણ મેળવ્યા, એના કરતાં 10 વધારે મેળવ્યા તો x પ્લસ 10 થાત. હવે નવા મેળવેલા ગુણ ના 9 ગણા, એટલે 9 ગુણા કેટલા થાય? તો કે 9 કૌંસમાં 10x પ્લસ એ તમારે જે પહેલા ગુણ મેળવ્યા x એના વર્ગ જેટલો થાય, એટલે બેને સરખાવો એટલે દ્વિઘાત સમીકરણ મળી જાય. એનું સાદું રૂપ આપો એટલે તમને એના મેળવેલા ગુણ મળી જાય. ચાલો 49 પછી 50 નંબર. નિર્માણ કામ માટે થયેલા કરાર નિશ્ચિત તારીખ કરતા વિલંબ પૂરું કરવા માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસે 200, એટલે પહેલા આપણે લખાય a એટલે 200 બરાબર છે. બીજા દિવસે 250. પેલા સમીકરણ આપણે લખી લઈએ, આપણે જે સમીકરણ જેવું થાય 200 250. ત્રીજા દિવસે 300 ... પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 વધુ હોય. કોન્ટ્રાક્ટરને 30 દિવસમાં કેટલા? ચાલો a બરાબર 200, b બરાબર 50 વધતા જાય છે, ના ખબર પડે તો આમાંથી કરી શકાય. n બરાબર કેટલા દિવસ દેવાનું છે? 30. તેને ભરવી પડતી રકમ એટલે an શોધવાનું છે. સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an કેટલા છે તો કે શોધવાના. a કેટલા છે તો કે 200, n કેટલા છે તો કે 30 માઇનસ 1, d કેટલા છે તો કે 50. ચાલો કિંમત 200 પ્લસ 29, અહીંયા આવશે 50, 200 અહીંયા આવશે. ચાલો 50 ગુણ્યા 29 એટલે 29 ગુણ્યા 5 કરી નાખો 1 મિનિટ. 9 × 5 = 45, 4 × 50 કેટલા? 4 નવા, ખાલી 5 નવા 45 બધા પડી 4, 5 × 10 ને 4 14 0 કેટલા આવશે? તો અહીંયા આપણે જોવાનું છે બરાબર છે, ભરવી પડતી રકમ 30. એટલે આપણે અહીંયાથી સૌ પ્રથમ an મળશે ને, એટલે અહીંયા આપણે જોવાનું છે
અહીંયા તમે જુઓ, હવે આનો જવાબ શું આવ્યો? 1450. આ AN બરાબર. AN બરાબર કેટલા આવશે? તો કે 1470. છેલ્લા દિવસે એને 30 દિવસ પછી આટલા રૂપિયા ભરવા પડે. આપણે કુલ રકમ બરાબર પૂછી છે એટલે આપણે હવે આ SN શોધવો પડશે. શું શોધવું પડશે? SN. નાના સૂત્રથી દાખલો થઈ જશે n/2 હાઉસમાં A + N બરાબર છે. N કેટલા છે? 30 ભાગ્યા 2. A આપણા કેટલા છે? 200 અને છેલ્લું કેટલા આવ્યા? 1470 બરાબર છે. L એટલે છેલ્લું પદ 1470. આના અડધા કરો એટલે 15, તો એ જવાબ આવશે 15. આ બેયનો સરવાળો કરો એટલે 1670. કરો બેયનો ગુણાકાર 1670 બરાબર ગુણ્યા કેટલા આવશે? તો કે 15 બરાબર છે. અહીંયા 0 અહીંયા આવશે 7. બે રકમનું 0 પછી 0, તો બે રકમનું 0 પછી 0 પછી 7 પછી 6 પછી 1 પછી 0. 7 × 5 = 35 વદા પડી 3, 5 × 6 = 30 ને 3 33 વદા પડી 3, 5 × 5 ને 3 8, 0 5 10 નું 0 વદા પડી 1, 9 ને 6 15 વદા પડી 1. કેટલા આવશે? 25,000 જેવા આવ્યા. ખાસ ધ્યાન રાખજો, 25,050 રૂપિયા આપણે છે એ દંડ ભરવો પડશે બરાબર છે. અહીંયા આપણે દાખલામાં થોડીક મિસ્ટેક લાગે છે, આપણે થોડુંક સુધારવું પડશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે બરાબર અહીંયા થોડીક દાખલામાં ભૂલ છે એને આપણે સુધારી નાખીએ, કારણ કે આપણે SN નું સીધું સૂત્ર મૂકી અને કિંમત શોધી શકશું. આપણે AN શોધવાની કોઈ જરૂર રહેતી નથી બરાબર છે. AN શોધવાની આપણે કોઈ જરૂર નથી રહેતી, એટલે આપણે સીધું જ SN નું મોટું સૂત્ર મૂકી અને આપણે દાખલો કરશું બરાબર છે. બાકી આપણે કારણ કે એના જ કારણે આપણા દાખલામાં ભૂલ છે, તો થોડીક ઉતાવળ ન કરતા બરાબર. જો ઉતાવળ કરશો તો મારી ગુણે ભૂલ થવાની સંભાવના છે. ચાલો, SN નું સૂત્ર SN બરાબર n/2 હાઉસમાં 2A + n - 1 × D. ચાલો, અહીંયા n એટલે 30 ભાગ્યા 2 બરાબર. અહીંયા 2 A એટલે 200 + n એટલે 30 - 1 અને D એટલે કેટલા આવશે? તો કે 50. ચાલો, અહીંયા કેટલા આવશે? 15 બરાબર. 30 ભાગ્યા કરો એટલે 15. અહીંયા કેટલા આવશે? તો કે 400 પ્લસ અહીંયા કેટલા આવશે? 29 પ્લસ અહીંયા આવશે 50. અહીંયા 15. અહીંયા કેટલા આવશે? તો અહીંયા ધ્યાન રાખજો, આ બેનો હમણાં જ આપણે કર્યો તો 1470 અને 400 નાખશો એટલે 1870 બરાબર. આ બેનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે. કરી લ્યો ગુણાકાર. 1870 ગુણ્યા 15. બે રકમનું 0 0 7 8 1 0. 7 × 5 = 35 વદા પડી 3, 8 × 5 = 40 ને 3 43 વદા પડી 4, 5 × 5 ને 4 9, 0 5 10 નું 0 વદા પડી 1, 18 2 8. હજી જો આપણા દાખલામાં ક્યાંક મિસ્ટેક લાગે છે ગુણાકારમાં, સાવ શાંતિથી કરશો તો વાંધો નહીં આવે. જોઈ લઈએ આપણે શું ભૂલ થઈ છે. ગુણાકારમાં જ ભૂલ છે, બાકી ક્યાંય ભૂલ નથી બરાબર છે. અહીંયા ધ્યાન રાખી શકો છો. અહીંયા આપણે જોવો છો એ 29 × 50 પહેલાં કરી લઈએ. અહીંયા ભૂલ નથી ને આપણે એ જોઈ લઈએ. 5 9 × 5 = 45 નો 5 વદા પડી 4, 5 × 10 ને 4 14 એટલે બીજું 1450 થાય છે બરાબર છે. એટલે એ ભૂલ છે આપણી. જુઓ અહીંયા ધ્યાન રાખજો, 1450 થાય એટલે 1450 માં 400 નાખો તો 1850 થાય બરાબર છે. એટલે 1850. હાલો, 1850 × 15 કરવાના છે. બીજું અહીંયા કાંઈ છે નહીં. જો ઉતાવળ ન કરતા, નકર ગુણાકારમાં ખાસ છોકરાઓ ભૂલ થશે બરાબર છે. હું પણ જો ઉતાવળ કરવા જાઉં છું તો મારાથી પણ ભૂલ થાય છે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલીને હવે અહીંયા જો 0 કેટલા આવશે? તો કે 27,750. તો આપણે અહીંયા નીચે લખી શકીએ છોકરાઓ. તો શું લખશો? તો કે નીચે લખશો બરાબર છે. વેપારીએ શું કે નિશ્ચિત રીત પ્રમાણે જોગવાઈ પ્રથમ દિવસ એટલું છે ભરવી પડતી દંડની રકમ ભરવી પડતી દંડની રકમ 27,750 છે બરાબર. તો આ રીતે તમારે દાખલો કરવાનો. તો દાખલામાં કાંઈ નહોતું, પણ જો મેં ઉતાવળ કરવા ગયો એટલે અહીંયા ભૂલ પડી. તમે ન કરતા એટલે તમારે પણ ભૂલ પડશે. ચાલો, એના પછી છે 51 નંબરનો દાખલો. 51 નંબરના દાખલામાં શું છે? તો કે 125 અવલોકન ધરાવતા નીચે આપેલા આવૃત્તિ વિતરણ માટે મધ્યક 22.12 હોય તો તે આવૃત્તિ શોધો. કાંઈ નથી કરવાનું. જ્યારે મધ્યકનો દાખલો હોય
એમાં આપણે છોકરાઓ એલની જરૂર પડતી નથી, અને એલની જરૂર ન પડતી હોવાથી આપણે આ વર્ગ લંબાઈ અસ્તવ્યસ્ત હશે તો પણ આપણે કોઈ વાંધો નહીં આવે, એટલે આપણે એમાં વર્ગ લંબાઈમાં કોઈ નહીં કરીએ, મધ્ય કિંમત xi કરવાનું છે. આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2, આ બેનો સરવાળો 14 એટલે 7, પછી 5 5 વધે છે, બરાબર છે, એટલે કેટલા આવશે તો અહીંયા 12, પછી 17, પછી 22, પછી 27, પછી 32, પછી 37, બરાબર, પછી 42. હાલો એ ધાર લેવાનો, એટલે અહીંયા એ આપણે ધારી લઈએ છીએ, બરાબર. સામે જ્યાં ખૂટતી આવૃત્તિ હોય અહીંયા જ ધારવાનું, એ વસ્તુ ધ્યાન રાખવાનું. ui બરાબર છે xi માઇનસ a ના છેદમાં h. હાલો અહીંયા 0 -1 -2 -3 1 2 3 4 અને 5 fi ui શું આવશે? fi ui. fi એટલે આવૃત્તિ થાય, એટલે અહીંયા ધ્યાન રાખજો fi. હાલો ગુણાકાર 5 3 તેરી 9 -9, 8 દુ 16 -16, 12 એકુ 12 -12, 0 હારે ગુણાકાર 0, 35 એકુ 35, બરાબર છે, 21 દુ 42, 3 ગુણ્યા ડેશ છે, અહીંયા તમે a b f1 f2 જે લખવું હોય લખી શકો. અહીંયા આપણે a અને અહીંયા આપણે b લખશું, એટલે અહીંયા લખશું b 3b, બરાબર છે. અહીંયા 6 ચોક 24, 5 દુ 10. ચાલો અહીંયા લખાવો 15 ને 2 17 નો સાતડો, બધા પડી 1 2 ને 3 -37. આનો તો 5 ને 2 7 ને 4 11 નો એકડો, બધા પડી 1 1 4 ને 4 8 9 10 ને 11 111 પ્લસ કેટલા આવશે 3b. ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો, ઓછા વચ્ચે ઓછા થાય સિગ્મા FIUI બરાબર 111 માંથી 37 બાદ કરવાના છે. કેટલા કરવાના છે? તો 111 માંથી 37 બાદ 4 0 10 એટલે 7 74 પ્લસ 3 3b બરાબર. અહીંયા b લખ્યું છે એટલા માટે. ચાલો હવે તમારે સૂત્રમાં ખાલી ને ખાલી કિંમત મૂકવાની છે, જે પાછળના ભાગે હું લઈ જાઉં છું, બરાબર છે. આપણું મધ્યસ્થનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. કિંમત મૂકતા જાઓ. કિંમતમાં તમારે શું કરવાનું છે? તો કે કિંમત આપણે મૂકવાની છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ આપણો સરવાળો છે, બરાબર. 125 આપણે અવલોકન આપેલા છે, પરંતુ આપણે એની પહેલા આપણે એક વસ્તુ કરવી પડશે, જે અહીંયા તમે થઈ ગઈ છે, બરાબર. છતાંય આપણે આનું સાદુરૂપ અહીંયા સાઈડમાં આપી દઈએ, બરાબર છે. આ વસ્તુ છે ને ભૂસી નાખો, પછી જ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ચાલો 8 ને 3 11, 11 ને 12 કેટલા થાય? તો 11 22 ને 23 થાય. હાલ આ બેનો સરવાળો કરો લે 6 બરાબર છે, અને 5. જો ભલે ઉતાવળ ના કરતા ને તો ભૂલ થશે, એટલે જ હું આવું કરું છું. 8 હાલો 8 ને 14 15 16 17 નો સાતડો, બરાબર ને, બધા પડી 1 9 8 ને 9 17 નો 7 2 3 ને 5 8 એટલે 87 બરાબર. અહીંયા 87 પ્લસ a પ્લસ b બરાબર 125 બરાબર. તો આપણો જવાબ અહીંયા છોકરાઓ આવશે 87 બરાબર a પ્લસ b બરાબર 125. હાલો અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમારે શું કરવાનું છે? તો કે 87 છે એ પ્લસ છે, સામે જાય તો માઇનસ 125 માઇનસ 87. તો a પ્લસ b બરાબર ખાલી જગ્યા કરશો, બાદ બાકી 125 માઇનસ 87. હાલો 10 1 બરાબર છે, એટલે કેટલા આવે? 8 0 10 કેટલા આવશે? 38. કેટલા આવશે? 38. હાલો આને સમીકરણ નંબર 1 આપી દેવાના છે. શું આપી દેવાના છે? સમીકરણ નંબર 1. હાલો હવે જે પ્રોસેસ છે એ આપણે પાછળના પેજ ઉપર કરશું. સૂત્રમાં એ આપણા 17 છે. સિગ્મા FI કેટલા છે? તો કે 74 છે, જોઈ લેવાનું, બરાબર. ખાસ જો 74 પ્લસ 3b 74 પ્લસ 3b છેદમાં કેટલા છે? તો કે 125. h આપણો કેટલો છે? તો કે h આપણે જોઈ લેવાનો રહેશે. h આપણો છે આ, પછી જોઈ લેવાનું. જ્યારે આમ ખબર ના પડે ત્યારે આ h જોવાનો, એટલે 5 આવશે. કેટલો આવશે? 5. ચાલો x બાર પણ આપણે આપેલો છે 22.12 બરાબર છે. અહીંયાથી તમે રકમમાં જોઈ શકો છો અવલોકનોનો મધ્યક, બરાબર છે, એટલે આપણે અહીંયા મૂકી દીધેલો છે. ચાલો પહેલા 17 હમણાં આવી જાય, એટલે 22.12 માઇનસ 17. ચાલો આની કિંમત મુકાવો, આ અહીંયા ઉડશે, આને ભાંગો એટલે 25 થાય. તો 74 પ્લસ 3b છેદમાં 25.
ચાલો આ બેયનો ભાગાકાર 5.12. હવે અહીંયા ધ્યાન રાખજો, આ 25 ભાગાકારમાં છે, સાંભળજો. સામે આવે તો ક્યાં આવી જશે તો કે ગુણાકારમાં. 5.12 ગુણ્યા 25 બરાબર 74 પ્લસ 3b. ચાલો અહીંયાથી પોઈન્ટ કાઢી નાખો. છેદમાં 100 ગુણ્યા 25 બરાબર 74 પ્લસ 3b. ચાલો 25 ચોક 100, આને ભાગ્યા 4 કરો 500 ને 12 ભાગ્યા 4, 512 ભાગ્યા 4, 4 એકુ 4, 1 1, 4 દુ 8 બરાબર 3 0 ચોક 4 8 32, 128 થાય. કેટલા થાય? 128 બરાબર 74 પ્લસ 3b. ચાલો પ્લસ સામે આવે તો માઇનસ. ચાલો અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમારે શું કરવાનું છે તો કે અહીંયા 128 માઇનસ 74, 4 અને 5 54 આવશે. કેટલા આવશે? 54 બરાબર છે. આપણે અહીંયા ઉપર જ લખીએ એટલે આપણે વાંધો ના આવે. ચાલો 54 બરાબર 3b. 54 ભાગ્યા 3 બરાબર b. 54 ભાગ્યા 3 કરો 18 તો b બરાબર 18 છોકરાઓ જવાબ આવે. એક જવાબ તમારો 18 હોય એટલે કે અહીંયા છે એ 18 હોય. હવે b ની કિંમત તમને ખબર પડી કે 18, અહીંયા a પ્લસ 18 બરાબર 38. તો a બરાબર 38 માઇનસ 18 તો a બરાબર 20. આ તમારો a અને આ તમારો b નો જવાબ છે. તો આપણે a બરાબર 20 અને b બરાબર 18 આવે છે. બરાબર, આ આપણા બે જવાબ છે. આ રીતે તમારે આખો દાખલો કરવાનો હતો. દાખલો થોડોક સહેલો છે, ઘણીવાર પૂછાઈ ગયેલો છે, બરાબર છે, અને આઈએમપી પણ દાખલો છે. ચાલો એના પછી આપણે દાખલો છે, નીચેનું કોષ્ટક 400 નિયોન ઘોડાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપેલ છે. ઘોડાના આયુષ્યનું મધ્યસ્થ શોધો. મધ્યસ્થ માટે CF શોધવાનું છે. બરાબર, સંચયી આવૃત્તિ શોધવાની થાય એટલે 14. હાલ આ બેનો સરવાળો કરશો. 6 ને 4 10 નું 0 બધા પડી 1, 5 ને 6 જો ખાસ ધ્યાન રહ્યો 7 70 થાય. બરાબર, આમ સરવાળો કરતા જશો તો પણ ચાલશે, કોઈ વાંધો નહીં આવે. આ બેનો સરવાળો કરશો તો કેટલા આવશે? 130. હાલો એમાં 86 નાખવાના છે એટલે 6, 8 ને 3 11 નો એકડો વધા પડી 1 બરાબર છે 2 એટલે 216 થશે. ખાસ નિરાતે કરજો નકર ગોટા થશે. 74 નાખશો એટલે 6 ને 4 10 નું 0 વધા પડી 1, 8 બરાબર છે 9 અને 2 290. હાલો એમાં 62 નાખશો છોકરાઓ એટલે કેટલા આવશે? તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 2 નાખો એટલે 2, 9 ને 6 15 નો પાંચડો વધા પડી 1 352. એમાં 48 નાખશો એટલે કેટલા આવશે તો કે 400. ચાલો અહીંયા વસ્તુ થઈ ગઈ છે. હવે અહીંયા તમારે n છે, n કેટલો આપ્યો છે? n. તો અહીંયા જુઓ n બરાબર આપ્યા છે 400. તો n/2 કેટલા આવે તો કે n/2 400 ભાગ્યા 2 તો કેટલા આવશે? 200 આવશે. બરાબર, કેટલા આવશે તો કે 200. તમે 200 કેમાં સમાય છે એ જોવાનું રહીએ તો આ આપણામાં સમાશે 200. ચાલો આ l આપણે અહીંયા જો અહીંયા સમાઈ જાય તો અહીંયા લખીએ l બરાબર કેટલા આવશે? 3000. બરાબર છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ તમારો f હોય અને આ તમારો CF હોય. બરાબર છે. તો f બરાબર આપણે કેટલા આવ્યા તો કે 86. બરાબર છે. CF બરાબર આપણે કેટલા આવ્યા તો કે 130. હાલો સૂત્રમાં કિંમત મૂકવાની છે, ખાલી ને ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે. મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. ચાલો l કેટલો આવ્યો તો કે 3000 પ્લસ n/2 કેટલા છે તો કે 200 માઇનસ 130. f કેટલા આવ્યા તો કે 86. બરાબર છે. h કેટલો છે? h તો આપણે અહીંયા ડિસ્ટન્સ જોતું જવાનું છે. તો ડિસ્ટન્સ આપણો 500 છે. કેટલો છે તો કે 500. બરાબર છે. હાલો કિંમત મુકાવો. ખાસ f માં ભૂલ ન થાય એની ખાસ કાળજી લેવી, બાકી દાખલો ખોટો પડશે. ચાલો 3000 પ્લસ કેટલા આવશે તો કે 70 83 ભાગ્યા 500. ચાલો હવે આપણે થોડુંક બરાબર છે, આપણે શું કરવાનું છે તો અહીંયા ડાયરેક્ટ ઉડતું હોય એટલું ઉડાડવાનો ટ્રાય કરવાનો. બરાબર છે. આના અડધા કરો તો 35 થાય, આના અડધા કરો તો 4 ને 3 43. ચાલો 500 ગુણ્યા બરાબર છે 35 ભાગ્યા 43. આપણે શું કરવાનું છે જુઓ, 35
ગુણ્યા 500 એટલે 5 જ કરાય એટલે 35 ગુણ્યા 5 બચ્યું 25 બધા પડી 2 5 તેરી 15 ને 2 17 ને 0 1750 ભાંગ્યા કેટલા કરવાના છે તો કે 43. હવે 43 નો ઘડિયો ના આવડે એટલે ડાયરેક્ટ બરાબર છે 3 મૂકો 4 ચોકે 16 4 25 એટલે 4 4 તેરી 12 ચોકે 16 ને 17 કેટલા આવશે 4 172 3 0 0 અહીંયા 0. હવે જો ઉપરથી ખાસ છે જો ઉપરથી 1 0 ઉતારી શકાય છે બરાબર. હવે આગળ ભાગ નથી એટલે 0 હાલો અહીંયા કેટલા આવશે 8 કે 9 આવવા જોઈએ કેટલા આવશે 8 કે 9 8 તેરી 24 2 8 32 33 34 ના આવે 7 હાલો 7 7 તેરી 21 બધા પડી 2 7 ચોક 28 29 30 નહીં આવે 6 4.6 રાખો બરાબર. આપણે કાંઈ કરવાનું થતું નથી. હવે આપણે 4.6 એટલે અહીંયા જવાબ શું આવશે તો કે 3000 પ્લસ 4.6 તો આપણો જવાબ શું આવે 3004.6. આ આપણો મધ્યસ્થનો જવાબ આવે. શું આવે તો કે આ આપણો છોકરાઓ મધ્યસ્થનો જવાબ આવે છે બરાબર. નાના મોટા પોઈન્ટનો ફેરફાર હોઈ શકે બાકી દાખલામાં કોઈ વાંધો નથી. ચાલો એના પછી છે આપણે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તે સિક્કા પર મળતા પરિણામ અંગે નીચેની સંભાવનાઓ શોધો. પહેલા તો કુલ પરિણામ કેટલા આવશે કુલ પરિણામ 4 HH HT TH અને TT. અહીંયા ધ્યાન રાખજો બરાબર. છાપ એટલે શું થાય તો કે છાપ એટલે H અને કાટ એટલે T થાય બરાબર. ટેલ એટલે કાટ થાય. ચાલો પહેલો દાખલો બરાબર છે એક છાપ મળે તેની સંભાવના હાલો એક છાપ મળે એક છાપ પર 1 અને 2 કેટલા છે 2 બરાબર. 2 અહીંયા ખાસ જો એક જ છાપ મળી જાય એટલે 2 તો ડાયરેક્ટ P ઓફ એ આપણે સૂત્ર તમે એકવાર લખી નાખજો બરાબર. જરૂર નથી 2/4 અને 2 તો 1/2. હાલો બીજો જવાબ મળશે. બીજો જવાબ 2 છાપ મળે 2 છાપ મળે તેની સંભાવના કેટલા હોય 2 છાપ 1. P ઓફ B શું આવે ઓકે 1/4. ચાલો ત્રીજો દાખલો જુઓ શું કીધું છે ઓછામાં ઓછી એક છાપ મળે બરાબર. ઓછામાં ઓછી એક છાપ મળી જાય એનાથી ઓછી ના ચાલે એટલે જો આ ઓછામાં ઓછી 1 મળે એથી વધારે હોય તો ચાલે. તો છાપ એટલે આપણે ખબર છે કેટલી થાય તો H થાય એટલે 1 2 અને 3 બરાબર છે. ઓછામાં ઓછી એક છાપ ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલા 3. જો અહીંયા હજી કહું છું 2 કાટ ના હોય એ બધા આવે તો 3 તો આપણો P ઓફ C શું મળે P ઓફ C બરાબર 3/4. છેલ્લો અને ચોથો દાખલો જુઓ છોકરાઓ એક પણ છાપ ન મળે એટલે 2 કાટ મળવું જોઈએ એવું પરિણામ કેટલું હોય 1 જ હોય એટલે 1/4. એક પણ છાપ ન મળે એની સંભાવના કેટલા આવે 1. આપણો P ઓફ D શું આવે P ઓફ D 1/4. આ રીતે તમારે દાખલો કરવાનો તો સંભાવનાનો બરાબર. તમે આ રીતે દાખલો કરી શકો છો બરાબર છે. એના પછી આપણે 54મો અને છેલ્લો દાખલો જોઈને બરાબર રકમ તો મોટી લાગે છે પણ દાખલામાં એટલું ખાસ કાંઈ છે નહીં બરાબર છે. અહીંયા 8 બોલ એક પુલ ટેબલ પર રમાતી રમત છે જેમાંથી 1 થી 15 ની સંખ્યામાં 15 દડાઓ એક ક્યુ દડો હોય છે જે ઘન અને સફેદ હોય છે. 15 સંખ્યાવાળા દડામાંથી 8 ઘન રંગીન છે બરાબર છે. 1 થી 8 સંખ્યા આપેલ છે તેમાં બીજા 7 સ્ટ્રીક દડા છે જેને 9 થી બરાબર છે. યાદ રાખજો 15 નંબરની સંખ્યા આપેલ છે. 15 સંખ્યાવાળા દડાઓમાં એક મોટા વાટકામાં ભેળવ્યા પછી મૂકવામાં આવે છે. ત્યારબાદ એક દડો યાદચ્છિક રીતે ખેંચવામાં આવે. ઉપરની સંખ્યા ખેંચેલા દડામાં 8 નંબર આવે તેની સંભાવના કેટલી? 8 નંબર કેટલા છે? 1 તો 1/15 આવશે.
ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા હોય, હવે જોજો અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ તો 1 થી 15 માં આવતી બધી જ અવિભાજ્ય સંખ્યાઓ લઈ શકાય. પછી ખેંચેલા દડામાં 2 અથવા 3 ના ગુણક હોય, 2 અને અથવા 3 બેયના ગુણકો એવા લઈ શકાય. અને ખેંચેલા દડાનો ઘન રંગ હોય, બરાબર, અને તેમાં યુગ્મ સંખ્યા હોય. યાદ રાખજો ઘન રંગ હોવો જોઈએ અને યુગ્મ સંખ્યા હોય એવી. તો આપણે સૌ પ્રથમ એક પછી એક કરતા જઈએ. પહેલા કુલ પરિણામ કેટલા છે તો કે 15, બરાબર છે. ચાલો પહેલો દાખલો શું છે? ખેંચેલા દડા, બરાબર, ખેંચેલ દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના. ખેંચેલા દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના. આઠ સંખ્યા હોય એવા કેટલા? તો કે 1. આપણો જવાબ મળે P ઓફ A બરાબર 1/15. ચાલો બીજો દાખલો જુઓ. ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા હોય. ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય શું આવશે? અવિભાજ્ય. સરખું લખી નાખીએ. અવિભાજ્ય સંખ્યા બરાબર કેટલી આવશે? તો 2, 3, બરાબર છે, 5, 7, 11 અને 13. બરાબર, એટલે 1, 2, 3, 4, 5 ને 6. પેલા અહીંયા ઉપર જવાને લખે કેટલા આવશે? 6. 1, 3, 5, 7, 11 અને 13. બરાબર, તો આનો P ઓફ B શું થાય? P ઓફ B બરાબર 6/15. આના અડધા 3, બરાબર, 3 દુ 6 અને 3 પચ્ચા 15. તો આ બે જાય તો જવાબ શું આવે? 2/5. શું આવે? તો કે 2/5. ચાલો ત્રીજો અને ચોથો અહીંયા જ લખી નાખીએ એટલે આપણે પાછળ પાનું ફેરવવું નહીં. ખેંચેલા દડા 2 અને 3 ના ગુણક હોય, બરાબર છે. ખેંચેલા દડા 2 અને 3 ના ગુણક. તો આપણે જોઈ લઈએ. 2 અને 3 ના ગુણક પહેલા હોવા જોઈએ. તો 2, બરાબર, એ લખીને 2, પછી 3, પછી 4, પછી 5 ના આવે, પછી 6, પછી 7 ના આવે, પછી 8, પછી 9, પછી 10 ના આવે, પછી 10, પછી 11 ના આવે, પછી 12, પછી 13 ના આવે, પછી 14 અને 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કેટલી આવશે? તો કે 10. બરાબર, એ લખાય 10. એ લખવી તો લખી શકાય 2, 3, 4, 6, 8, 9, 10, 12, બરાબર, 14 અને 15. ચાલો આને ભૂસી નાખો. હવે આપણે P ઓફ C લખવાનું છે. P ઓફ C બરાબર શું આવે? તો કે 10/15. 5 દુ 10, 5 તેરી 15, 2/3 જવાબ આવે. ચોથો દાખલો અને છેલ્લો દાખલો જુઓ. શું કીધું છે? કે ખેંચેલો દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ હોય. પહેલા તો ઘન રંગના કેટલા છે? 8, બરાબર છે. એને કેટલા નંબર આપ્યા? તો 1 થી 8 નંબર આપેલા છે, બરાબર છે. એટલે ખેંચેલો દડો ઘન રંગનો હોય. ખેંચેલા દડા, બરાબર, શું છે? ઘન રંગના અને યુગ્મ હોય. ચાલો યુગ્મ કયા કયા હોય? તો કે યુગ્મ એટલે બેકી સંખ્યા 2, 4, બરાબર, ઉભા રહેજો, આપણે લખવું જોઈએ. 2 હોય, પછી 4 હોય, પછી 6 ને 8, બરાબર, 4 સંખ્યા થાય. કેટલી થાય? 4. તો જો 2, 4, 6 અને 8, બરાબર. તો આપણો જવાબ શું આવે? P ઓફ D બરાબર 4/15. આ આપણો જવાબ આવે. બરાબર છે. આ આપણો જવાબ આવે. આ 4 જવાબ છે. તો આ દાખલો ખાલી રકમ જ મોટી હતી, બાકી દાખલો છે એ સાવ નાનો છે. તમે સરળતાથી કરી શકો છો, બરાબર. તો આ રીતે અહીંયા આપણો વિભાગ D છે એ પૂર્ણ થાય છે. જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણે આ નંબર છે આના ઉપર હાઈનો મેસેજ કરી અને તમે આપણી સાથે વોટ્સઅપમાં જોડાઈ શકો છો. અહીંયા તમને, બરાબર છે, આ બધા જ વિડીયોની લિંક અને એ સિવાય ગુજરાત પર્યાવરણ
વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, એના અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર ધીમે ધીમે મુકાઈ રહ્યા છે. થોડાક જ સમયમાં સંપૂર્ણ બરાબર છે બધા જ વિડીયો મુકાઈ જશે. તો તમે વોટ્સઅપમાં જોડાઈ જાઓ તો અહીંયાથી તમને સીધી જ બધી જ લિંક મળી જાય. જ્યારે તમારે લખવાનું થાય ત્યારે તમારે ગોતવા જવું ન જાય. તો તમે જો અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા ખાસ નંબર નોંધી લેજો અને આની ઉપર હાઈ ધોરણ 10 કરીને મેસેજ કરી દેજો. થેન્ક યુ.